છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જય અંબે કાર્તિક સ્વામી મંદિર દ્વારા 55મી પંગુની ઉત્થિરામ ઉત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારે વડોદરાના રાજમાર્ગ ઉપર ભગવાન મુર્ગનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સુરસાગર તળાવથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો રંગેચંગે આ શોભાયાત્રામાં જોડાયા હતા, જ્યાં મુર્ગનના ભક્તો મુર્ગનના મંદિરોમાં ચિહ્નિત પ્રતિજ્ઞા રૂપે પૂર્ણ કરવા માટે કાવડી ધારણ કરે છે। ભક્તો ધાર્મિક વિધિ ભગવાન કાવડીને ધારણ કરી હતી। વર્ષોથી વડોદરામાં અનેક ધર્મ અને પ્રાંતના લોકો વસવાટ કરે છે, તેના કારણે વડોદરાને સંસ્કારી નગરીનું બિરુદ પ્રાપ્ત થયું છે। ત્યારે આજ રોજ વડોદરામાં વર્ષોથી વસતા દક્ષિણ ભારતીય લોકોના ઈષ્ટદેવ ગણાતા એવા ભગવાનની મુર્ગન એટલે ભગવાન કાર્તિકેયની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવાધિદેવ મહાદેવના જ્યેષ્ઠ પુત્ર તરીકે ભગવાન કાર્તિકેયનું પૂજન અર્ચન દેશના દક્ષિણ ભાગમાં કરવામાં આવે છે। ત્યારે વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો દ્વારા 55મી પંગુની ઉત્થિરામ ઉત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બ્રહ્માંડ પુરાણ સૂચવે છે કે પંગુની ઉત્થિરામના દિવસે લાખો દેવો તિરુપતિના વેંકટેશ્વર મંદિરના 7 પવિત્ર કુંડોમાંના એક તુંબુર તીર્થમાં સ્નાન કરે છે। આ પ્રસંગે મંદિરના કુંડમાં સ્નાન કરવાથી પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત મળે છે। તમિલનાડુના કાંચીપુરમ ખાતે આવેલા ઐકંબરેશ્વર મંદિરમાં પૃથ્વીલિંગ, જે પૃથ્વી તત્વનું લિંગ છે, તેની પૂજા માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, જ્યાં ઉત્સવો 13 દિવસ સુધી ચાલે છે। પ્રાદેશિક પરંપરા અનુસાર ગૌરીના રૂપમાં પાર્વતીએ કાંચીપુરમમાં શિવ સાથે લગ્ન કર્યા હતા, તેથી આ દિવસને ગૌરી કલ્યાણમ તરીકે પણ ઉજવવામાં આવે છે। ત્યારે આજરોજ વડોદરાના રેલવે સ્ટેશન નજીક આવેલા ભગવાન મુર્ગનના મંદિરમાં વહેલી સવારથી જ દક્ષિણ ભારતીય લોકો દર્શનાર્થે ઘસારો જોવા મળ્યો હતો। સાથે જ શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય લોકો વિશેષ જોડાયા હતા। ભગવાનના દર્શન મેળવી ધન્યતા અનુભવી હતી। આજ રોજ પંગની ઉત્તરમ અને ચિત્ર માસમ એમાં આજે કાર્તિક સ્વામીનું લગ્ન છે। એ લગ્નના ભાગરૂપે અમે લોકો બધા જાનૈયા બની સુરસાગરથી સ્ટેશન મંદિર છે કાર્તિક સ્વામીનું, અમારા સાઉથ ઇન્ડિયન મંદિર છે, ત્યાં એમનું અમે જાનૈયા બની અને આ દૂધનો ઘડો લઈને જઈએ છીએ। આ દૂધથી એમનું અભિષેક થશે અને સાંજે ભગવાનનું કાર્તિક સ્વામીનું વલ્લી દેવીનું લગ્ન થશે। એ ભાગરૂપે અમે જાનૈયા બધા જઈ રહ્યા છીએ।